જેઠ સુદ 11ના દિવસે ગાયત્રી જયંતીની ઉજવણી થતી હોય છે। માતા ગાયત્રીને સર્વ વેદોની જનની એટલે કે પરમ બ્રહ્મા સ્વરૂપ, કામદા, મોક્ષદા અને ત્રિપદાના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગાયત્રી માતા એ સર્વે જે વેદો છે તેની માતા હોવાના કારણે તેમાં ત્રણેય દેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ સમાન પણ તેને માનવામાં આવે છે। ત્યારે આજે છે ગાયત્રી જયંતીનો પર્વ। ત્યારે કેવી રીતે કરવું માં ગાયત્રીનું પૂજન, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે છે ગાયત્રી જયંતી, સાથે સાથે આજે છે એકાદશી, નિર્જરા એકાદશી અને ભીમ 11 જેને કહેવામાં આવે છે। તો ગઈકાલે તો મેં નિર્જરા એકાદશીનું મહત્ત્વ આપને કહ્યું હતું, પરંતુ આજે હું તમને જણાવીશ ગાયત્રી જયંતીનું પૂજન અને ગાયત્રી મંત્રનો મહિમા શું છે। શાસ્ત્ર એવું કહે છે કે જેઠ મહિનાની અંદર જેઠ સુદ એકાદશીના દિવસે મનાવવામાં આવે છે ગાયત્રી જયંતીનો પર્વ। એવું કહેવાય છે કે ગાયત્રી માતા જે છે એ વેદ માતા ગણવામાં આવે છે। વેદોની માતા છે ગાયત્રી। એવું કહેવાય છે કે ગાયત્રી મંત્ર એ દુનિયાનો સૌથી મોટો શક્તિશાળી મંત્ર ગણવામાં આવે છે। ગાયત્રી મંત્રને તારક મંત્ર પણ કહેવામાં આવે છે। તારકનો અર્થ એવો થાય કે જે તારનાર છે એને તારક કહેવાય, અને એવું કહેવાય છે કે જે મનુષ્યના ભવસાગરના બંધનને તારે છે એ મંત્ર છે ગાયત્રી મંત્ર। એવું કહેવાય છે મનુષ્યનો પ્રાણ છે ગાયત્રી મંત્ર। સાથે સાથે જે વ્યક્તિ ગાયત્રી માતાની પૂજા કરે છે, ગાયત્રી મંત્રનો જપ કરે છે, તો એના જીવનના બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે। આજે શક્ય હોય તો ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો, ગાયત્રી માતાની પૂજા કરી અને ગાયત્રી મંત્રનો જપ કરવો, અને ગાયત્રી મંત્ર દ્વારા હવન પણ કરી શકાય। હવે રહી વાત કે ગાયત્રી માતાજીનું સ્વરૂપ કેવું છે, તો શાસ્ત્ર એવું કહે છે, હંસારૂઢ સિતાંબરધારી સ્વર્ણકાંતિ શુચિ ગગન બિહારી પુસ્તક પુષ્પ કમંડલમાલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા। ગાયત્રી માતાનું જે સ્વરૂપની વાત કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે હંસરૂઢ સિતાંબરધારી, હંસ ઉપર જે આરૂઢ છે, હંસ ઉપર જેની સવારી છે તે માતા ગાયત્રી। ગાયત્રી માતાનું આમ જોવા જાય તો પંચમુખી ગાયત્રી, 5 મુખ પણ ગાયત્રી માતાના જણાવેલા છે। 5 મુખ 10 હાથ વાળું પણ માનું સ્વરૂપ છે। સુંદર વર્ણ, સુંદર સ્વરૂપ છે, અને એવું કહેવાય છે કે ત્યાં નયન વિશાલા, સુંદર મજાની આંખો છે। સોના સમાન એમ માતાજીનું તેજ બતાવેલું છે, અને હાથની અંદર કમંડલ અને પુસ્તક માતાજીએ ધારણ કર્યું છે। પુષ્પ કમંડલ માલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા, આવું સ્વરૂપ માતાજીનું છે। માતાજીનો મંત્ર એ મહામંત્ર છે। મહામંત્રની અંદર 24 અક્ષર છે, અને 24 અક્ષર એવું કહેવાય છે કે અક્ષર 24 પરમ પુનિતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા। આ 24 અક્ષરની અંદર બધું જ આવી જાય છે। અક્ષર 24 પરમ પુણ્ય ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, બધું એની અંદર આ 24 અક્ષર એ 24 શક્તિ છે। અને એવું કહેવાય છે કે બ્રહ્માંડનો મોટામાં મોટો મહામંત્ર એટલે ગાયત્રી મંત્ર। એના વિશે લખ્યું છે કે મહામંત્ર જીતને જગ માહી, મહામંત્ર જીતને જગ માહી। આ જગમાં જેટલા મોટા મંત્ર છે એમાં કોઈ ગાયત્રી સમ નાહી, ગાયત્રી સમાન કોઈ એવું મંત્ર નથી કે જે ગાયત્રી સમાન હોય। મહામંત્ર જીતને જગ માહી કોઉ ગાયત્રી સમ નાહી, સુમિરત તહી में જ્ઞાન પ્રકાશે આલસ પાપ અવિદ્યા નાશે। જે વ્યક્તિ ગાયત્રી મંત્રનો જપ કરે છે તેને આળસમાંથી મુક્તિ મળે છે, બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે। એવું કહેવાય છે કે આ મંત્રનો નિયમ પણ છે। આ મંત્રથી ફાયદા શું થાય છે? એવું કહેવાય છે કે મનુષ્યની સફળતાની સીડી મનુષ્યને પ્રાપ્ત થાય છે। આ મંત્રનો જપ કરવાથી સકારાત્મક ઉર્જાઓ એના મસ્તક ઉપર
ભ્રમણ કરે છે એનો પ્રભાવ વધે છે, મનુષ્યનો પ્રભાવશાળી મનુષ્ય બને છે. આ મંત્ર જે કરતો હોય એનું તેજ વધે છે. આ મંત્ર કરવાથી એવું કહેવાય છે કે બ્લડ સર્ક્યુલેશન એનું તેજ બને છે. આ મંત્ર કરવાથી ચામડીની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. આ મંત્ર કરવાથી મનુષ્યનું હાડ મજબૂત બને છે. આ મંત્ર મનુષ્યને ઓક્સિજન, આ મંત્ર કરવાથી ઓક્સિજન મળે છે. હવે રહી વાત ગાયત્રી મંત્ર જે છે એનો એક નિયમ પણ છે. ગાયત્રી મંત્ર ગુપ્ત વિદ્યાનો ગુપ્ત મંત્ર છે. ગાયત્રી મંત્ર કયો છે? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત. આ મંત્ર છે, બધાને ખબર છે, પણ આનો એક નિયમ તમને કહી દઉં કે આ મંત્ર બને ત્યાં સુધી જેવો તમે જપ કરવા માંગતા હોય ને આનો પ્રભાવ જો તમે સાચો જાણવા અથવા પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ મંત્રને ગોપનીય, મતલબ ઉચ્ચારણ એકદમ મનના ત્રાયતી મંત્ર, મનની અંદર આ મંત્ર બોલવો, જોર જોરથી આનું ઉચ્ચારણ ન કરવો, કેમ કે નિયમ ઘણા બધા મંત્રના લાગુ પડતા. આ મહામંત્ર છે, કોઈ સામાન્ય નથી, ગુપ્ત વિદ્યા છે. તો એ ગાયત્રી મંત્ર તમે જો તમારા મનમાં બોલો છો તો એનો પ્રભાવ વધે છે. એવું કહેવાય છે કે તમે ગાયત્રી મંત્ર આજના દિવસે વિશેષ ગાયત્રી મંત્ર તમે જપ કરજો, એનાથી તમારું તેજ વધશે, પ્રભાવ વધશે અને અનેક ફાયદા થાય છે. બીજા નંબરની વસ્તુ, તમારે જો ગાયત્રી મંત્ર મનમાં બોલો અને માતાજીનું ધ્યાન કરો, અને ધ્યાન કરવાથી પણ બીજા ફાયદા છે. ધ્યાન ધરત પુલકિત હિત હોય સુખ ઉપજવ દુઃખ દુર્મતિ ખોઈ. એવું કહેવાય છે કે જે ધ્યાન કરે છે, ખાલી ગાયત્રી માતાનું સ્મરણ કરે છે, તો એના દુઃખ દૂર થઈ જાય છે. ગાયત્રી માતાની પૂજાની વાત કરીએ તો ઘણા પ્રશ્નો કરે શાસ્ત્રીજી પૂજાનો ટાઈમ શું? તો આ ગાયત્રી માતાની પૂજા કરવી હોય તો સવારે, બપોરે અને સાંજે પણ કરી શકાય. પૂજાની અંદર એક નિયમ છે કે ગાયત્રી માતાને પીળી વસ્તુ વધારે પ્રિય છે. પૂજન કરનાર વ્યક્તિ જો પીળા વસ્ત્ર પહેરે છે, પીળું આસન ઉપર બેસે છે અને ગાયત્રી માતાને જો પીળા પુષ્પ અર્પણ કરે છે, ચોખા પણ પીળા ચોખાથી માની પૂજા કરે છે, તો એ ગાયત્રી માતાને વધારે પ્રિય છે. કેમ કે પીળું રંગ, પીળી વસ્તુ ગાયત્રીને વધારે પ્રિય છે. જેથી ખાસ કરીને માતાજીને આજે પ્રસાદ તમે જમાડતા હોય તો પીળો પ્રસાદ તમે જમાડી શકો. પીળો પ્રસાદ એટલે આપણે જાણીએ છીએ કે ખાસ કરીને ટોપરા પાક આવે છે પીળા કલરનો, તો પીળી વસ્તુ જે આવતી હોય એ માતાજીને તમે અર્પણ કરી શકો. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે આજના દિવસે માતાજીને સરસ મજાનો ધૂપ, ગાયના ઘીનો દીવો દેવીને અર્પણ કરવો, અને આહુતિ આપવી હોય તો આહુતિની અંદર જવ, તલ, પાયસ અને ઘી. પાયસ કહેતા દૂધમાં રાંધેલો ભાત, તો જવ, તલ, દૂધમાં રાંધેલો ભાત અને ઘી, આ બધી અને હવન સામગ્રી એકત્ર કરી અને તમે આહુતિ પ્રદાન કરી શકો. પણ ગાયત્રી મંત્રની આહુતિ આપતા હોય તો મેં કહ્યું તે પ્રમાણે મનમાં ગાયત્રી મંત્ર બોલવાનું, છેલ્લે સ્વાહા બોલીને અંદર આહુતિ પ્રદાન કરવાની. આ રીતે તમે કરી શકો. ગાયત્રી માતાની પૂજા, વ્રત અને હવનથી કરવાથી બીજા પણ ઘણા બધા ફાયદા છે. ગાયત્રી ચાલીસામાં લખ્યું છે, મન બુદ્ધિ તે બુદ્ધિ બલ પાવે, રોગી રોગ રહિત હે જાવે, દરિદ્ર મિટે કટે સબ પીડા, નાસે દુઃખ હરે ભવ ભીરા, ગ્રહ ક્લેશ ચિત ચિંતા ભારી, નાસે ગાયત્રી ભયહારી, સંતતિહીન સુખ સંતતિ પાવે, સુખ સંપત્તિ તે યુત મોદ બનાવે, ભૂત પિશાચ સબે ભય ખાવે, યમ કે દૂત નિકટ નહીં આવે. ગાયત્રી ચાલીસામાં લખેલું છે કે આ ગાયત્રી કરવાથી એવું કહેવાય છે કે બુદ્ધિશાળી વ્યક્તિ બને છે. જેને બલની પ્રાપ્તિ કરવી છે તેને બલની પ્રાપ્તિ થાય છે. રોગી રોગ રહિત હે જ આવે, જે રોગીઓ એના રોગમાંથી મુક્તિ મળી જાય છે. દરિદ્ર એનું નષ્ટ થઈ જાય છે, દુઃખ દૂર થાય છે. ગૃહ ક્લેશ ચિત્ત ચિંતા ભારી, ઘરમાં ક્લેશ કંકાસ હોય તો એ દૂર થાય છે. એવું કહેવાય છે કે સંતતિહીન, જે સંતાનહીન છે એને સંતતિની પ્રાપ્તિ થાય છે. ભૂત પિશાચ સબે ભય ખાવે, જેને ભૂત પ્રેતનો ડર લાગતો હોય તો એ ડર પણ દૂર થાય છે. અને આગળ વાત કરી, યમ કે દૂત નિકટ નહીં આવે, યમના દૂતો પણ એ મનુષ્યની જોડે આવતા નથી. આ ગાયત્રી મંત્રની તાકાત લખેલી છે. તો હંમેશા શક્ય હોય તો નિત્ય આમ જોવા જાય તો ગાયત્રી મંત્ર બહુ જ શક્તિશાળી છે. તો નિત્ય આ મંત્રનો ઉપાસના કરવાથી, કેમ કે અમે પણ બ્રાહ્મણ છીએ અને અમારે પણ જનોઈ આપવામાં આવે, નિત્ય રોજની 3 ગાયત્રી મંત્ર જપ તો અમે ગાયત્રીની માળા અમે પણ કરતા હોઈએ છીએ. તો ગાયત્રી મંત્ર બહુ શક્તિશાળી છે, જે દરેક લોકો કરી શકે છે. બીજા નંબરની વસ્તુ, શક્ય હોય તો જો આજે તમે ધ્યાન કરવા માગતા હોય તો તમારે
આ મંત્ર તમે લઈ શકો. ઓમ ભૂ ઓમ ભુવઃ આ લખી લેજો. જે લોકોનો ખાસ કરીને બહુ જ ટેન્શન રહેતું હોય, ચિંતા રહેતી હોય, ડર લાગતો હોય તો એ લોકો ખાસ આ કરે આજના દિવસે. દીવો કરી મંદિરમાં ખાલી બેસવાનું અને આ મંત્ર બધા બોલવાના. ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ. બસ દર્શક મિત્રો, આજે ખાસ કરીને ગાયત્રી જયંતિ નિમિત્તે ગાયત્રી માતાની પૂજા પાઠ વિધિ વિધાન વિશે સરસ મજાની જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી, સત્ય જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.